હરે કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. 18 દિવસના મહાભારતના યુદ્ધમાં સમગ્ર કૌરવોનો નાશ થયો. કૌરવ પક્ષમાં જેટલા સહાયક રાજાઓ આવ્યા હતા એનો પણ નાશ થઈ ગયો. પાંડવોની સેનામાં છેલ્લે દિવસે બચેલી સેના છાવણીમાં સૂતી હતી ત્યારે અશ્વસ્થામાએ રાત્રિનો હુમલો કરી અને બચેલી સેનાનો સંહાર કરી નાખ્યો. પાંડવોની સેનામાં ફક્ત 5 પાંડવો, ભગવાન કૃષ્ણ, સાત્યકી અને એક યુત્સુ નામનો કૌરવોનો સોતેલો ભાઈ જે યુધિષ્ઠિરના પક્ષમાં આવી ગયો હતો. આટલા વ્યક્તિ બેચા. આવો મહાઘોર સંહાર ભગવાન કૃષ્ણ પાંડવોને લઈ અને આ બાજુ હસ્તિનાપુરમાં આવે છે. સંજય ધૃતરાષ્ટ્રને આ કથા સંભળાવી અને પૂર્ણ કરી કે મહારાજ, હવે હું કથા સંભળાવી શકતો નથી. તમારા પુત્રના શબ જોઈને હવે હું આ વાત કરી શકતો નથી અને મને મળેલી દિવ્ય દ્રષ્ટિ પણ સમાપ્ત થઈ ગઈ છે. ધૃતરાષ્ટ્ર શોકમાં ડૂબી ગયા છે, વિલાપ કરે છે. ત્યારે એમને એમના સારથી સંજય સેવક એ સમજાવે છે, મહારાજ હવે વિલાપ કરવાનું કોઈ કારણ નથી. તો કે મારા 100 પુત્ર મહાસુરવીર રણ મેદાનમાં કપાઈ ગયા. મારી સેના કેવી મોટી. ત્યારે સંજયે કીધું કે તમારી મમતા, તમારા પુત્ર દુર્યોધન, એની હઠ, ઈર્ષા, એના કારણે આ બધું બન્યું છે. તમે એને હરેક ઈચ્છાઓ પૂરી કરી, એટલો બધો ચડાવી મારેલો કે એના હિસાબે આખા કૌરવ કુળનો નાશ થઈ ગયો. છતાં ધૃતરાષ્ટ્રનો શોક દૂર થતો નથી. વિદુરજી ઉપદેશ આપે છે, મહારાજ અમે તમને બહુ સમજાવેલા કે તમે રાજા છો, ન્યાય કરો, હસ્તિનાપુરની રક્ષા કરો, પણ તમે હસ્તિનાપુર તરફ જોવાને બદલે તમારા પુત્ર મોહ તરફ જોયું છે. દુર્યોધનનું પાપ અને તમારા 100 પુત્રનું પાપ નીડ્યું છે. ભર સભામાં દ્રૌપદીના વસ્ત્ર ખેંચાયા. લાક્ષાગૃહમાં પાંડવોને બાળી નાખ્યા. જુગાર રમાડ્યા. શકુનીએ કપટ કરી 12 વર્ષ સુધી પાંડવોને વનમાં ધકેલા. એના તમે સાક્ષી છો હે ધૃતરાષ્ટ્ર, અને મૂંગે મોઢે તમે બધા કાર્યમાં સંમતિ આપેલી છે. જે કૌરવ કુળની સ્ત્રીઓ સામુ કોઈ નજર ન, આંખ ઊંચી ન કરી શકે, એને રાજસભામાં વસ્ત્ર ખેંચી વસ્ત્રવિહીન કરવામાં આવે અને ત્યાં તમે રાજા તરીકે બેઠા હો અને આ અન્યાય સહન કરો. તમારા પુત્રને તમે વારો નહીં તો એનું પરિણામ આ ન આવે તો શું આવે? માટે હવે શોક છોડી અને હવે જે કરવાનું છે કરવામાં લાગી જાઓ. હવે આસાર સંસારને છોડી વૈરાગ્ય વૃત્તિ ગ્રહણ કરી પાપનું પ્રાયશ્ચિત કરવા, તપશ્ચર્યા કરવા ચાલ્યા જાઓ અને કા શાંતિથી ધ્યાનને જપમાં લાગી જાઓ. મહારાજ, તમારી આશાઓ અને તૃષ્ણાઓ એટલી બધી હતી કે વડલાની ડાળ ઉપર લટકતો એક માણસ વડવાએ પકડી લટકતો હતો. ઉપરથી મધના ટીપા પડતા હતા. થોડી વારે એ ટીપાને મોઢામાં લેતો હતો, પણ એ ડાળને 2 ઉંદર કાપતા હતા, એક ધોળો અને એક કાળો. નીચે ભયંકર કૂવો, એમાં વિકરાળ સર્પ અને મગરમચ્છ હતા. અને એક હાથી એ માણસને મારવા જંગલી હાથી દોડતો એની પાસે પહોંચી ગયો હતો.
એ વડવાએ લટકેલા મનુષ્યની માફક તમારી સ્થિતિ છે. તમે આશાના તંતુ પકડી લટકી રહ્યા. પુત્રનું થોડાક સંસારના થોડાક મધના ટીપા જેવા સુખની લાલચે તમારે આયુષ્ય કાપનારા કાળો અને ધોળો ઉંદર એટલે કે રાત્રિ દિવસ એને પણ તમે જોઈ ન શક્યા. અને કાળરૂપી હાથી પહોંચી ગયો છે અને નીચે ભયંકર મૃત્યુરૂપી મગરમચ્છો અને ઝેરી સર્પો આટા મારે છે. હવે તમારું આયુષ્ય પણ પૂરું થવામાં છે. ધૃતરાષ્ટ્ર રડે છે અને વિદુરજી એને બોધ આપે છે. વિદુરજીએ તો બહુ બોધ આપેલો છે, જેને વિદુર નીતિ શાસ્ત્ર કહેવામાં આવે છે. જે વિદુર નીતિ ભગવાન સ્વામિનારાયણે 8 સત્શાસ્ત્રમાં સ્થાન આપેલું છે. શિક્ષાપત્રી વ્યાસ ભગવાન પણ આવ્યા છે, ધૃતરાષ્ટ્રને બોધ આપી એનો શોખ થોડો દૂર કર્યો છે કે જે કાંઈ છે એ મારા કર્મનું જ પરિણામ છે અને મનુષ્યની ઉપર જે કાંઈ સુખ દુઃખ આવે છે શુભાશુભ કર્મનું જ ફળ છે. કોઈને દોષી ઠેરાવી શકાતો જ નથી. શ્રી કૃષ્ણ ભગવાન 5 પાંડવોને લઈ અને ધૃતરાષ્ટ્રની પાસે આવે છે. યુધિષ્ઠિર મહારાજ ડરે છે કે હે પ્રભુ, અમે અમારા પિતા તુલ્ય ધૃતરાષ્ટ્રની પાસે શું મુખ દેખાડશું? એનો ક્રોધ, એનો કોપ અમને બાળી દેશે, અમને શાપ આપી દેશે. માતા ગાંધારી એની પતિવ્રતાની શક્તિ, એની ભક્તિ, અમે એનો દ્રોહ કર્યો છે, અમે મહાન પાપી છીએ, અમને એ બાળી નાખશે, અમે એની પાસે કેમ જઈએ? કૃષ્ણ ભગવાન કે ચાલો હું એમને સમજાવીશ. કારણ કે જેના 100 પુત્રોને મારી નાખ્યા હોય, જેનો બધા સંબંધીઓને મારી નાખ્યા હોય, એનો ક્રોધ કેટલો હોય? એટલે ભગવાન 5 પાંડવોને લઈને આવે છે. કૃષ્ણ ભગવાન ધૃતરાષ્ટ્રને કહે છે, મહારાજ, આ તમારા નાના ભાઈ પાંડવના પુત્ર તમને પ્રણામ કરે છે, એમને આશીર્વાદ આપો કે હવે સુખપૂર્વક રાજ્ય સંભાળે હસ્તિનાપુર અને પ્રજાનું પુત્રની માફક પાલન કરે. યુધિષ્ઠિર આવ્યા, ધૃતરાષ્ટ્રને પ્રણામ કર્યા. યુધિષ્ઠિર તો ધર્મરાજ, છતાં ડરતા ડરતા એટલે ધૃતરાષ્ટ્રને ભેટા. પણ એ સમયે ધૃતરાષ્ટ્રના મનમાં ભયંકર ક્રોધ વ્યાપ્યો છે કે જો ભીમ આવે, જેણે મારા 100 પુત્રને માર્યા, ભીમે એકલાએ 100 કૌરવોને માર્યા છે વારા પરથી 18 દિવસમાં. કારણ કે એને પ્રતિજ્ઞા હતી 100 કૌરવોને મારે એકલા મારવા. જો ભીમ આવે તો એને મારી નાખું, એને ચગદી નાખું, એને કચડી નાખું. આટલો ધૃતરાષ્ટ્રનો ક્રોધ. અને ધૃતરાષ્ટ્ર મહાબળવાન હતા, શક્તિ પણ એટલી હતી એનામાં. એટલે કૃષ્ણ ભગવાન એનો ઈરાદો સમજી ગયા કે ભીમ જો આવશે પગે લાગવા અને ભેટશે તો ધૃતરાષ્ટ્રને આ બાહુબળમાં એટલી તાકાત છે, એને કચડી નાખશે, એના ચૂરા કરી નાખશે. એટલે ભીમ જ્યાં નજીક જવા જાય ત્યાં ભગવાને ઈશારો કરીને આમ દૂર ભીમને લઈ લીધો. અને લોઢાનું પૂતળું કે જે પૂતળા સાથે દુર્યોધન ગદા યુદ્ધની અભ્યાસ કરતો, એ પૂતળું ઉપાડીને ધૃતરાષ્ટ્રની સામે મૂકી દીધું. અંધતા હતા જ. હા ભીમ, હાય ભીમ એમ કરીને ભેટા અંધ. અને ભયંકર ક્રોધથી એ દબાવ્યું અને એવી ચીસ નાખી લોખંડના પૂતળા એ કુડળું ભૂસ કરતું તૂટ્યું, ઢગલો થઈ ગયો. અને ધૃતરાષ્ટ્રની છાતી લોહી લોહાણ અને પોતે ત્યાં પડી ગયા મૂર્છા ખાઈને ક્રોધમાં. અને એને એમ થયું મેં ભીમને મારી નાખ્યો. એટલે રડવા માંડ્યા, હાય ભીમ, મેં અપરાધ કર્યો, હે કૃષ્ણ મને ક્ષમા કરી દેજો. હું મારા ક્રોધના અગ્નિમાં કાંઈ વિચારી ન શક્યો, મેં ભીમને મારી નાખ્યો, હાય મને ધિક્કાર છે. કૃષ્ણ ભગવાન કહેવા માંડ્યા, હે ધૃતરાષ્ટ્ર મહારાજ, ભીમ સલામત છે. તમારો ક્રોધનો અગ્નિ એટલો બધો પ્રજ્વલિત હતો કે મેં ભીમને બચાવવા એક બાજુ લઈ લીધો છે
અને ભીમનું લોખંડનું પૂતળું તમારી પાસે રાખ્યું હતું. એ મહારાજ, તમારે આટલો ક્રોધ કરવો યોગ્ય નથી. ત્યારે ધૃતરાષ્ટ્રને પણ પશ્ચાતાપ થયો કે મેં ખોટું કર્યું. એટલે રડતા કહેવા માંડ્યા, હે ભીમ, હે પાંડવો, મારો અપરાધ ક્ષમા કરો. મારા પુત્રના મૃત્યુના શોકમાં હું વિવેક ભાન ભૂલી ગયો. આવો હું તમને ભેટું. એટલે ભગવાને જાણ્યું કે હવે એના મનમાં કોઈ ઓલું નથી, એટલે પાછી ભાનોને ભેટા આશીર્વાદ આપ્યા. અંદર તો શોખ હતો જ, પણ હવે તો પોતાનો ઈરાદો પણ છતો થઈ ગયો. એટલે લોક વ્યવહારે પણ હવે તો સ્નેહ બતાવવો પડે. એ ધૃતરાષ્ટ્રને માન સમજાવી હવે ધૃતરાષ્ટ્રના પત્ની ગાંધારી એની પાસે કેમ જવું? કારણ કે માનું હૃદય 100 દીકરાનું મૃત્યુ અને એકથી એક બળવાન. એટલે ભગવાન પાંચે પાંડવોને લઈ ગાંધારી પાસે આવે છે. ગાંધારી ક્રોધમાં આકુળ વ્યાકુળ બેઠા છે. પાંડવો આવે તો બાળીને ભસ્મ કરી નાખવું, અમારા સમગ્ર કુળનો નાશ કરનાર એ યુધિષ્ઠિર, એ ભીમ, એને ભસ્મ કરી નાખવું મારી પતિવ્રતાની શક્તિ છે. અને ગાંધારીમાં શક્તિ હતી. પણ વ્યાસ ભગવાનને ખબર પડી ગઈ પોતાના જ્ઞાનથી, દ્રષ્ટિથી, કે ગાંધારી હમણાં આવશે, પાંચે પાંડવોને બાળી નાખશે. એટલે એ સમયે વ્યાસ ભગવાન ત્યાં પ્રગટ થયા. જે આ ગ્રંથ લખે છે ભગવાન વ્યાસજી એ પોતે, અને તરત ગાંધારીને સમજાવ્યા છે કે હે ગાંધારી, તારા મનમાં જે તારા જીભ ઉપર શાપ આપવાની ઈચ્છા છે એ આપથી નહીં અટકી જાજે. અનર્થ થઈ જશે. ધર્મનું સ્થાપન કરવા માટે જ આ યુદ્ધ થયું છે અને શ્રી કૃષ્ણની ઈચ્છાથી જ આ થયું છે. માટે પાંડવોને શાપ આપતી નહીં. અને એ જ વખતે ભગવાન કૃષ્ણ પાંડવોને લઈ અને ગાંધારી પાસે આવ્યા છે. વ્યાસ ભગવાન પણ ઊભા છે. ગાંધારીનો કોપ માન થોડો શાંત કર્યો. ત્યાં ભીમસેન કે માતાજી, મારો અપરાધ ક્ષમા કરજો. ભીમ, તને હું ક્ષમા નહીં કરી શકું. ભીમ પગે લાગે, માં મને ક્ષમા કરી દો. ભીમ, તને હું ક્ષમા નહીં કરું, કારણ કે તે મારા પુત્ર દુર્યોધનને ગદા યુદ્ધના નિયમથી વિરુદ્ધ કમરથી નીચે ગદા જાય નહીં, અને તે મારા પુત્રને કમર ઉપર ગદાઓ મારી અને મારી નાખ્યો છે. હું તને ક્ષમા નહીં આપી શકું. શા માટે તે મારા પુત્રને ગદા યુદ્ધના નિયમ તોડીને મારે? એનો જવાબ આપ. તારે નથી ખબર ગદા યુદ્ધના નિયમો? એટલે ભીમ કે માં, મને ક્ષમા કરો. તમારો મહાબળવાન પુત્ર દુર્યોધન એ મને મારી નાખશે એવો મને ભય લાગ્યો યુદ્ધમાં, એટલે મેં ગદા મારી. કૃષ્ણ ભગવાન કે હા. ભીમસેન કે હેમાં, મને ક્ષમા કરો. ગાંધારી કહે છે તે મારા પુત્રની પ્રશંસા કરી બળની, એટલે એ વાત કદાચ હું જતી કરું, પણ તે મારા પુત્ર દુશાસનની છાતી ચીરી અને એનું લોહી રુધિરનું પાન કર્યું છે. આ રાક્ષસી કૃત્ય છે. તું માણસ નથી. મારા પુત્રની છાતી ચીરીને તે લોહી રુધિરનું પાન કર્યું. ત્યારે ભીમસેન કે માં, તમારા પુત્ર દુશાસને દ્રૌપદીના વાળ ખેંચાતા, એના વસ્ત્ર ખેંચી ભર સભામાં અપમાન કર્યું. અને એ સમયે ક્ષત્રિયોની સભામાં મેં પ્રતિજ્ઞા કરી હતી કે જે દુશાસને દ્રૌપદીના વાળ ખેંચા છે એ દુશાસનની છાતી ચીરી દ્રૌપદીના વાળમાં એનું લોહી નાખીશ, અને અંજલિભર દુશાસનની છાતીનું લોહી ન પીવું તો હું ક્ષત્રિયની, મારા પૂર્વજો નરકમાં પડે અને મને પણ નરક મળે. તો ક્ષત્રિયોને પ્રતિજ્ઞા પાળવી
એ એનો ધર્મ છે. મેં મારા ધર્મનું પાલન કર્યું છે. શ્રી કૃષ્ણ કહે છે, હા દેવી, એને માફ કરો. તમારા પુત્રોના કર્મ એવા હતા કે એને આ પ્રમાણે સજાઓ મળી છે. કર્મ પ્રમાણે એને ફળ મળ્યા છે. એ માન ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે હતા. બાકી તો ધૃતરાષ્ટ્ર મારી નાખે એવા હતા અને ગાંધારી બાળી નાખે એવા હતા. પણ ઠેઠ સુધી શ્રી કૃષ્ણના શરણે પાંડવો સલામત રહ્યા છે. એને શાંત કર્યા. ભીમસેન કે માં, મેં દુશાસન લોહી પીધું નથી. મેં તો અંજલિ ભરી ખાલી ઓઠે જ ડાડ્યું. તું ગળા નીચે જવા જ નથી દીધું. મારી પ્રતિજ્ઞા સાચવા માટે અમે કૃત્ય કર્યું. એ ભીમની વાત પૂરી થઈ. યુધિષ્ઠિર પગે લાગવા આવે છે, પણ યુધિષ્ઠિરને પણ બાળી નાખવાનો વિચાર કરતી હતી. કારણ કે એટલો ક્રોધ હોય ત્યારે જ એના દીકરા આવા ક્રોધી. એટલે યુધિષ્ઠિર પગે લાગ્યા. એને આંખે બાંધેલા પાટા એની નીચેથી આમ દ્રષ્ટિ કરી ક્રૂર. યુધિષ્ઠિર તો પગે લાગ્યા આમ છે હેઠા, પણ એના પગના આંગળીઓના જે નખ એની ઉપર દ્રષ્ટિ પડી અને કાળા સાય જેવા એના બે પગના આંગળીઓના નખ થઈ ગયા. આટલી તો એની દ્રષ્ટિમાં શક્તિ હતી અને કાયમ માટે એ યુધિષ્ઠિરના નખ કાળા થઈ ગયા છે. પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી યુધિષ્ઠિરને બચાવી લીધા. પછી ભગવાન કૃષ્ણે વ્યાસજીએ બધાને સમજાવી કે હવે જે થયું, હવે તો મરેલા પાછા આવવાના નથી. માટે હવે ગંગા કિનારે જઈ જે મૃત પામેલા છે એને જળનું તર્પણ કરો. એટલે બધા પરિવારો, બચેલા સ્ત્રીઓ એ બધા ગંગા કિનારે આવે છે. ગંગા કિનારે આવતા કુરુક્ષેત્રનું મેદાન, જ્યાં અનેક લાશો, તૂટેલા રથો, મરેલા ઘોડાઓ, હાથીઓ, લોહીના અને માંસના કાદવ, જ્યાં ગીદડાઓ અને કૂતરાઓ માંસ ખાઈ રહ્યા છે. 18 અક્ષોહિણી સેના મરી હતી. ત્યાં કેટલો માણસ મર્યો હશે? એક અક્ષોહિણી સેના એટલે 1.5 લાખ ઉપર સૈનિક થાય. એટલા જ ઘોડાઓ, એટલા જ રથ, હાથી, એટલા શસ્ત્રો. ગાંધારી પોતાની દ્રષ્ટિથી આમ પાટા બાંધેલા હોવા છતાં દ્રષ્ટિથી કુરુક્ષેત્રના મેદાનને જોવા માંડી. વ્યાસજી એને દ્રષ્ટિ આપી એટલે બધું જ આમ નજરે દેખાણું. કૌરવ કુળની અને પાંડવ કુળની જેના જેના પતિઓ મર્યા હતા, કોઈના ભાઈ, એવી સ્ત્રીઓ રણ મેદાનમાં વિલાપ કરી રહી છે. કોઈ પોતાના પતિના શબ પાસે રડે છે, કોઈ પિતાના, કોઈ પુત્રના. ભયંકર કરુણ દ્રશ્ય ગાંધારી જોવે છે. જોતા જોતા પોતાના પુત્ર, એના મરદાઓ જોયા છે. દુર્યોધન એ રણ મેદાનમાં લોહીના ખાબોચિયામાં, અને ગાંધારી રડવા માંડી છે, આક્રંદ કરે છે. શ્રી કૃષ્ણને કહે છે, શ્રી કૃષ્ણ આ જુઓ, આ બધી સ્ત્રીઓ સામે જુઓ, ભયંકર કુળની પરંપરાનો નાશ થઈ ગયો છે. તમે જરા જુઓ, આ બધી વિધવા સ્ત્રીઓ, આ એના નાના બાળકો, અમારો પુત્ર, રાજાઓ પણ જેના ચરણમાં મસ્તક નમાવે હજારો. આ દુર્યોધન, એને ભીમસેને ક્રૂરતાથી મારી નાખ્યો. આ મારો પુત્ર દુશાસન, એનો હાથ પણ તોડી નાખ્યો છે, એની છાતી ચીરાયેલી જુઓ તમે. આ મારા 100 પુત્ર મહારથી, આ ભીષ્મ, આ દ્રોણ, કર્ણ. હે કૃષ્ણ, આવી કોઈ કલ્પના કરી શકે કે ભીષ્મ, દ્રોણ અને કર્ણને કોઈ મારી શકે? આ વીર અભિમન્યુ, એની પત્ની ઉત્તરા એની પાસે આક્રંદ કરી રહી છે, પવન નાખે છે, વસ્ત્ર સરખા કરે, જાણે એનો પતિ જીવતો હોય. હે કૃષ્ણ, આ દ્રશ્ય તો તમે જુઓ. અને ગાંધારીએ શ્રી કૃષ્ણ ઉપર ક્રોધ કર્યો.
હે કૃષ્ણ, તમે સમર્થ હતા, તમે ધારો તે કરી શકો એમ હતા. તમે જો વાયરા હોત તો યુદ્ધ બંધ રહી શકત, પણ તમે યુદ્ધ બંધ ન રખાયું. અને તમે જ ઉપર રહી, સાથે રહી અમારા બંને કુળનો નાશ કરાવી નાખ્યો. માટે જાઓ, હું તમને શાપ આપું છું. કૃષ્ણ ભગવાને શાપ આપ્યો છે ગાંધારીએ, કે જેવી રીતે અમારા સમગ્ર કુળ નાશ પામી ગયા છે, એમ તમે પણ તમારા યાદવ કુળ, તમારા બંધુ, તમારા પુત્રો, તમારા મિત્રો સહિત ભયંકર તમારા કુળનો નાશ થશે, અને તમે પણ અનાથની પેઠે એકલા માર્યા જશો. શાપ ગાંધારી આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણ તો કેવળ સ્મિત કર્યું, મંદ મંદ હૈસા. હે ગાંધારી, તમે મને શાપ આપો છો, હું બધું જાણું છું કેવી રીતે મારા કુળનો નાશ થવાનો છે, અને એ પણ પરસ્પર કજિયાથી જ. પણ ગાંધારી, તમે મને દોષિત ઠરાવો છો આ યુદ્ધ માટે. આ સમગ્ર કુળના નાશનું કારણ તમે છો. ભગવાન કૃષ્ણ બોલ્યા છે, તમે તમારા પુત્રને ચડાવી માર્યા હતા. મહાઅભિમાની, દુષ્ટ, અધર્મી તમારો દુર્યોધન, એના કર્મ જેવા. અને હું જ યુદ્ધ અટકાવવા આવેલો તમારી સભામાં, કે 5 ગામડા જો પાંડવોને આપી દે તો અમે યુદ્ધ કરવા માંગતા નથી. ત્યારે તમારો પુત્ર શું બોલેલો, 5 ગામ તો શું, 100ની અણી પણ જમીન મારે એટલી જમીન પણ હું ન આપું. ત્યારે તમે નહોતું બધું સાંભળ્યું, અને મને તમારા કુળના દીકરાઓના નાશનું કારણ સમજો છો. તમે જ તમારા દીકરાને વાયરો નથી, અને વાત પણ સાચી છે. જેનો પિતા જન્મથી અંધ છે, અને માતાએ છતી આંખે પાટા બાંધ્યા, એ પુત્રને કોણ જીવન જીવવાનો માર્ગ બતાવે? કારણ કે અંધ માતા પિતાના દીકરા એને દ્રષ્ટિ કોણ આપે? અંધ જ થાય. ગાંધારી જો સમજે ને, તો ધૃતરાષ્ટ્ર અંધ હતા તો એની સેવા માટે, એનો હાથ ઝાલવા, એને ભોજનમાં, એને બધી રીતે સેવામાં મદદ કરવી જોઈતી હતી. એને બદલે ગાંધારીએ પણ પાટા બાંધ્યા. પાટા બાંધ્યા એટલે એકને બદલે 2 અંધ બન્યા, અને 2ને દોરવા માટે બીજા 2 જોઈએ એટલે 4. અને આ ધન આખું જવાહે થયું કૌરવોનું. હવે એને એ શું કરે છે, ક્યાં જાય છે, એ કોને ખબર પડે? અને મા બાપને જ્યારે સત્ય વસ્તુનું જ્ઞાન ન હોય ત્યારે શકુની જેવા, બીજા કપટીઓ કે કર્ણ જેવા પોતાના સ્વાર્થ માટે જોડાઈ જાય, અને પછી પુત્રનું આવી રીતે મૃત્યુ થાય, નિકંદન નીકળી જાય કુળનું. ધૃતરાષ્ટ્ર એ મોહ છે, એ આંખે પાટા છે, અંધ છે. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે તમે શાપ આપો કે ન આપો, મારા કુળનું જે રીતે નાશ મેં નક્કી કર્યો છે એમ જ થવાનો છે. કારણ કે ભગવાન આ પૃથ્વી પર આવે ત્યારે એવી લીલા કરે છે કે મનુષ્યના મગજમાં ઉતરવી કઠિન છે. વચનામૃતમાં ભગવાને લખ્યું છે એક વસ્તુ, કે રસ્તા હેલા જતા હોય અને કાંટો લાગે, કાંટો કાઢવાનું કાંઈ આપણી પાસે ન હોય ત્યારે બીજો એવો મોટો કાંટો લે, હારો મજબૂત, અને ઓલા બીજા કાંટાથી પેલો કાંટો કાઢી નાખે, પછી 2 કાંટાનો ત્યાગ કરી દે. ઓલો કાંટો હાચવીને ભેગે ન લઈ જાય. આ થિયરી ભગવાને રાખી છે. શું? કુરુક્ષેત્રના મેદાનમાં 2 સેનાઓ ભેગી કરી, અને પાંડવોની સેનામાં જે સેના આવી હતી એ કાંટાથી કૌરવોની સેનાનો કાંટો કાઢવો હતો. એટલે આનાથી આનો કાંટો કઢાવ્યો, અને છેલ્લે છાવણીમાં સૂતા હતા 5 પાંડવોને એક બાજુ ગંગા કિનારે લઈ ગયા, અને આ બાજુ જે બીજો કાંટો હતો એને અશ્વસ્થામા દ્વારા કઢાવી નાખ્યો, એનો નાશ થઈ ગયો. અને આ બાજુ યાદવો દ્વારા જેટલા અધર્મીઓ હતા એનો નાશ કરાવી
પછી યાદુ કુળને પરસ્પર વેર કરાવી એનો નાશ કરાવી નાખ્યો. આ કાંટાથી ઓલો કાંટો નાશ થઈ ગયો. ભગવાન તો નિર્લેપ છે, એને ક્યાં આસક્તિ હોય. પછી ગાંધારી અને ધૃતરાષ્ટ્રને સમજાવી કે હવે જે થયું, હવે આ બધા શબ પડ્યા છે ને અગ્નિ સંસ્કાર કરાવો. વિદુરજી, યુયુત્સુ, સાત્યકી, બીજા બચેલા એ નોકર ચાકરો દ્વારા આ શબોનો અગ્નિ સંસ્કાર કરાવે છે. લખ્યું છે મહાભારત. ચિત્તાઓ ખડકાય છે ભાઈ, ભાંગેલા રથ, તૂટેલા પૈડાઓ, હથિયારો, એની ચિત્તાઓ, લાકડા મળ્યા એટલે લાકડા, ઢગલા મોઢે, અજાણી લાશો, કેટલા દેશ માટે, રાજા માટે લડવા આવ્યા હોય, જેને કોઈ ખબર નથી લશ્કરમાં ભરતી થયાને શું ખબર, એ બધાને અગ્નિ સંસ્કાર વિધિપૂર્વક કરાવ્યો. ઘીની ધારાઓનો અને મંત્રો દ્વારા બધાને સારી ગતિ મળે, વેદ મંત્રના ઘોષ કરાવી અને અગ્નિ સંસ્કાર વિધિ કરાવ્યો છે. પછી બધા ગંગાને કિનારે આવ્યા છે, જળથી તર્પણ કરે છે. પોતપોતાના સ્નેહીઓને ગંગા નદીના નીરમાં ઊભા રહી સ્ત્રીઓ, પુત્રો, જે બચેલા સંબંધીઓ, એટલી બધી ભીડ છે, કારણ કે કોઈને કોઈ મરેલું જ છે, આમાં કોઈ બાકી નથી. મોટું યુદ્ધ છે એટલે બધા પોતપોતાના સગાઓને ગંગાજીની અંજલિ આપે છે, તર્પણ આપે છે, પ્રાર્થનાઓ કરે છે. એમાં કુંતા માતા, પાંચે પાંડવો એ પણ પોતાના, કારણ કે એના બધા સૈનિકો મેરા હતા. અભિમન્યુ જેવો અભિમન્યુ મેરો છે, ભીમનો પુત્ર મેરો છે, બીજા કેટલા, એ બધાને અંજલિઓ આપે છે. એ બધું વિધિ થાય છે. એ વખતે કુંતા માતાએ છેલ્લે યુધિષ્ઠિરને કીધું, હે યુધિષ્ઠિર, તો કર્ણને પણ એક જળની અંજલિ આપ, તર્પણ આપ. તો કે માં, કર્ણ તો આપણો દુશ્મન હતો, એને કેમ? ત્યારે કુંતા માતાએ રહસ્ય ખોલ્યું છે કે બેટા, એ કર્ણ એ દુશ્મન નહોતો, તારો મોટો ભાઈ હતો. યુધિષ્ઠિરના કાન ચમકા, મારો મોટો ભાઈ કેવી રીતે? તો કે બચપણમાં સૂર્યદેવે એ પુત્ર મને આપ્યો હતો, લોકલાજથી, ભયથી મેં એનો ત્યાગ કરી દીધો, જળમાં પેટીમાં વહાવી દીધો. અધિરથ નામના સારથીને મળ્યો, એને ઉછેરો, દુર્યોધનનો મિત્ર બન્યો, કુસંગમાં ફસાઈ ગયો, પણ એ તારો ભાઈ હતો કર્ણ, એને અંજલિ આપ ભાઈ. અને યુધિષ્ઠિરના હૃદય ચીરાવા માંડ્યું, આંખમાં આંસુ રડવા માંડ્યા. હે માં, તે અમારા ભાઈઓને હાથે ભાઈઓના વધ કરાવ્યા. ત્યાં અત્યાર સુધી અમને વાત બતાવી નહીં તો આ યુદ્ધ થાત જ નહીં. અમારા સ્નેહીઓની હત્યાઓ કરી છે. આ રહસ્ય તે કેમ ન કીધું? આવો મહાપરાક્રમી સૂર્ય, જેને જન્મથી સૂર્ય નારાયણે કવચ કુંડળ આપેલા, સૂર્યનો પુત્ર તેજસ્વી કર્ણ, જે પરશુરામનો શિષ્ય, જેની પાસે બ્રહ્માસ્ત્ર જેવા શસ્ત્રો હતા, એવા મોટા ભાઈની હત્યા તમે અમારા હાથે કરાવી નાખી. યુધિષ્ઠિર રડતા રડતા કુંતા માતાની સામે ક્રોધ કરી અને જગતની સ્ત્રીઓને શાપ આપે છે. મહાભારતમાં લખેલ છે કે આજથી કોઈ સ્ત્રી પોતાના હૃદયમાં ગુપ્ત વાત રાખી શકશે નહીં. એના હૃદયમાં ગુપ્ત વાત રહી શકશે જ નહીં. સમજવા જેવી વાત છે, યાદ રાખવા જેવી. જો સંસારનું ગાડું હરખું હલાવવું હોય તો રુધિયો માપનો ખોલવો. કારણ કે યુધિષ્ઠિરનો શાપ છે, આમાં લખેલો છે જગતની સ્ત્રીઓને કે ક્યારેય એના પેટમાં કોઈ ગુપ્ત વાત નહીં રહી. કુંતા માતાએ રાખી એટલે એમ કે અમારા અનર્થ થયો ને. એમાં કર્ણ જ્યારે જ્યારે કઠોર વચન બોલતો ભર સભામાં ગમે ત્યારે મને એની પર ભયંકર ક્રોધ થતો, કારણ મારી નાખવો જોઈએ. યુધિષ્ઠિર કહે છે, પણ હું એના પગ સામે જોતો ને મારો ક્રોધ શાંત થઈ જતો, કારણ કે માં, એના પગ અસલ તમારા પગ જેવા હતા. કર્ણના પગ
કુંતા માતાને મળતા હતા એવું મહાભારત લખે છે. એટલે મારો ક્રોધ ઉતરી જતો કે મારી માતા સમાનના પગ છે અને મરાય નહીં. આજે મને ખબર પડે છે કે એ મારો મોટો ભાઈ હતો. કર્ણનો બહુ શોખ થયો છે. પાંચેય ભાઈઓની આંખમાં આંસુ. એનું કર્ણનું પૂર્વ વૃત્તાંતની કથાઓ પણ અહીંયા વ્યાસ ભગવાને લખેલી છે. યુધિષ્ઠિરને બહુ શોખ થયો છે, કારણ કે ધર્મરાજ છે. એક તો આ યુદ્ધ થયું એ જ એને પસંદ નથી. યુધિષ્ઠિર રડે છે અને ચારેય ભાઈઓને કહે છે કે મેં ઘોર પાપ કર્યું છે, હું હત્યારો છું, મારે ચક્રવર્તી રાજા બનવું હતું, એટલે મેં આવી સેનાઓ મારેલી હિસાબે ભેગી થઈ અને કરોડો અને લાખોની હત્યાઓ કરી નાખી. આ પાપ તો મારા એકલાને લીધે થયું ને, હું જ નિમિત્ત છું ને આમાં. માટે હવે મારે રાજ્ય લેવું નથી, મારે રાજા પણ બનવું નથી. હવે વનમાં જઈશ, સંન્યાસ લઈ લઈશ, વનવાસી તપસ્વીના જેવો વેશ રાખી અખંડ ધ્યાન ભજન તપ કરીશ, જે કાંઈ ફળ ફૂલ મળે એનું ભોજન કરીશ, ધરતી ઉપર સૂઈ જઈશ. હે કૃષ્ણ, હે અર્જુન, ભીમ, તમે મને અનુમતિ આપો, મને સહમતિ આપો કે આજથી આ રાજ્યનો ત્યાગ કરી અને વનમાં જઈને તપ કરીશ. એટલે ચારેય ભાઈઓ આકુળ વ્યાકુળ થઈ ગયા કે મોટા ભાઈ, તમે અત્યારે અમને આવા આકરા વેણ કહો છો કે વનમાં જવું છે, તપ કરવું છે, તો તમારે વનમાં જ જવું તો પહેલાં યુદ્ધ ચાલુ હું કામ કરાવ્યું? અને અત્યારે તમે સંન્યાસ લેવાની વાત કરો છો. તો તેથી કીધું હોત તો આટલા બધાને મરાવી નાખ્યા, અમને પણ હત્યાઓ કરાવી અમારા હાથે, અને હવે તમને વૈરાગ થયો. એમ અર્જુને કીધું, ભીમસેને કીધું, દ્રૌપદીએ કીધું, બધાએ ખૂબ સમજાવે કે ક્ષત્રિયનો ધર્મ તમે વિચારો. તમે ક્ષત્રિય રાજા છો, ક્ષત્રિય યુદ્ધ કરે, ક્ષત્રિય દુશ્મનોનો દંડ આપે, ક્ષત્રિય અધર્મીઓનો સંહાર કરે, એ એના ધર્મમાં જ. આપણે ધર્મ પ્રમાણે કર્યું, એમાં ખોટું શું થયું છે? અને સાક્ષાત કૃષ્ણ પ્રભુ સાથે છે, એની પ્રેરણાથી આ બધું કહ્યું છે. બધાએ ઉપદેશ આપે છે. ભીમ, અર્જુન, દ્રૌપદી, નકુલ, સહદેવ, એ બધાએ આપે તો યુધિષ્ઠિર મૌન, આંખમાંથી આંસુ, અને છેલ્લે એટલું જ બોલે, બધાનું પૂરું થાય કે તમે બધાને રાજ્યની તૃષ્ણા છે, ધનની લાલચ છે, આ દુનિયાના સંસારના ભોગો તમારે ભોગવવા છે, એટલે તમે આવી ડાયરી વાતો કરો છો. મારે આ કાંઈ જોતું જ નથી, હું તો વનમાં જ જઈશ, ત્યાં જ શાંતિથી જીવીશ, મારે હવે ઊંઘ આવતી જ નથી, મારા હૃદયમાં આગ લાગી છે. વ્યાસ ભગવાન યુધિષ્ઠિરને સમજાવે છે, મહારાજ, તમે જે નિર્ણય લીધો છે યોગ્ય નથી. તમે ક્ષત્રિય છો, રાજા છો, રાજાનું કર્તવ્ય એ જ તમારો ધર્મ છે, અને એમાં જ તમારું કલ્યાણ છે. તમે સંન્યાસ લઈને જાઓ એ ધર્મ વિરુદ્ધ છે, અને એમાં તમારું કલ્યાણ નથી. રાજાને 4 નીતિ છે: શામ, દામ, ભેદ અને દંડ. અને 4 નીતિ પ્રમાણે તમે કાર્ય કર્યું છે, એ ધર્મ જ છે. શામ એટલે સમજાવો શત્રુને, ન સમજાવે તો દામ એટલે લાલચ આપો, લાલચથી ન સમજે તો ભેદ એટલે કૂટનીતિથી ભેદ પરાવો, અને એનાથી કામ ન પતે તો દંડ એટલે કે યુદ્ધ કરીને પણ એનો સંહાર કરો. આ નીતિ છે. અને 4 નીતિ પ્રમાણે તમે કાર્ય કર્યું છે. કૌરવોને સમજાવેલા, કૌરવોને લાલચ આપી બધું રાજ્ય તમારું 5 ગામ અમને આપો, ભેદ પડાવ્યો, પણ એ સમજા જ નથી, અને છેલ્લે આ ઉપાય આવ્યો છે. અને દંડ છે ને, એ જ રાજાનો નીતિ છે, એ જ રાજાનું મુખ્ય અંગ છે. જે રાજા પોતાના રાજ્યમાં અધર્મીઓને દંડ આપતો નથી, એ રાજ્યમાં મહાઘોર અનર્થ, પ્રજાનું અકલ્યાણ, ચોરી, લૂંટ ફાટ બધું જાય છે. એટલે આ કૌરવોનો નાશ એ અધર્મીઓને દંડ છે, ધર્મ પ્રમાણે થયેલું કાર્ય છે, રાજાની ફરજમાં આવે છે. એના સંબંધમાં વ્યાસ ભગવાન કહે છે કે પૂર્વનો એક વૃત્તાંત સંભળાવું છું. સુદ્યુમ્ન નામનો રાજા થયો છે. યુધિષ્ઠિર એ મહા ન્યાય અને દંડ નીતિ પ્રમાણે પાલન કરનારો હતો.
એના રાજ્યમાં શંખ અને લિખિત બે ઋષિઓ હતા, બંને ભાઈઓ. એ વનમાં રહેતા હતા. એમાં એક વખત લિખિત એના મોટા ભાઈ શંખની ઘેરે આશ્રમે જાય છે. રસ્તામાં જતા ફળ ફૂલના બગીચા શંખના આવ્યા. સુંદર પાકા ફળ જોઈ અને ફળ તોડ્યા અને ખાધા. થોડા ફળ લઈ અને શંખના આશ્રમે આવ્યા. શંખ ઋષિએ પૂછ્યું કે હે ભાઈ, આ ફળ તમે ક્યાંથી લાવ્યા? તો કે આ બગીચામાંથી જ તોડ્યા. તો કે બગીચો મારો છે, પૂછ્યા વગર તોડો એટલે ચોરી કહેવાય. ચોરીનું ફળ તમને બુરું મળે. માટે તમે જાઓ અને રાજા સુદ્યુમ્ન પાસે ન્યાય માગો કે આ ચોરીનો દંડ શું. એટલે લિખિત રાજા સુદ્યુમ્ન પાસે જાય છે કે મહારાજ, અજાણતા પૂછ્યા વિના મેં ફળ ખાધા, તો આનો મને જે સજા થતી હોય આપો. ત્યારે સુદ્યુમ્ન રાજાએ ઋષિને કીધું, હે ઋષિ, તમારા ભાઈનો બગીચો હતો અને એકાદ બે ફળ ખાધા હોય તો જેમ રાજાને દંડ દેવાનો અધિકાર છે એમ ક્ષમા આપવાનો પણ અધિકાર છે. હું તમને ક્ષમા આપું છું. ત્યારે પેલા ઋષિએ દંડ દેવાનો આગ્રહ રાખ્યો કે મને દંડ દેશો પછી જ અહીંથી જઈશ, કારણ કે મારા ભાઈએ કીધું છે. એટલે રાજા કે કાંઈ વાંધો નહીં, દંડ સાંભળવો છે. પ્રધાનો પુરોહિતને કીધું, શાસ્ત્ર કાઢો, આ પ્રમાણે ચોરી કરેનો દંડ શું છે એ વાંચો. તો વાંચ્યું કે આ રીતે પૂછ્યા વિના જો કાંઈ લીધું હોય તો એના હાથ બંને કાંડામાંથી કાપી નાખો. રાજાએ કીધું આ દંડ છે. બોલાવ્યા એના સજા કરનારા માણસોને અને ભયંકર ખડક તલવારો લાવી અને એ ઋષિના બંને હાથ કાંડામાંથી કાપી નાખ્યા છે. એ લોહી લોહાણ હાથ એ ઋષિ એના ભાઈને ત્યાં ગયા છે, શંખને ત્યાં. શંખે કીધું કે શું રાજાએ દંડ આપ્યો? તો કે મારા હાથના કાંડા કાપી નાખ્યા છે. બરાબર, તમને દંડ આપ્યો? કે હા. હવે આ બાજુમાં બાહુદા નામની નદી છે, એમાં તમે તમારા હાથ બોળો, સ્નાન કરો. એટલે એ ઋષિએ નદીને કાંઠે જઈ બાહુદા નદીમાં હાથ બોળીને સ્નાન કર્યું. તરત એના હાથ ફૂટ્યા, પાછા હાથ હતા એવા નવા થઈ ગયા. પછી એ ઋષિ પોતાના ભાઈ શંખ પાસે આવ્યા અને કીધું કે આ ચમત્કાર થયો, મારા હાથ પાછા હતા એમનું થઈ ગયા. તમારી શક્તિ અદ્ભુત છે ભાઈ, તો તમે જ મને પહેલા શા માટે આવો દંડ ન આપ્યો ને આવી રીતે ન કર્યું? તો કે સાંભળ, રાજાનું કર્તવ્ય છે દંડ આપવાનું, એને એનું કર્તવ્ય કર્યું. ભાઈ તરીકે મારું કર્તવ્ય છે તને પરિવાર સાજો કરવાનો. મેં મારું કર્તવ્ય બજાવ્યું. જે રાજ્યમાં દંડ અને કર્તવ્ય વ્યવસ્થિત ચાલે છે એ રાજ્યમાં શાંતિ જળવાય છે. હે યુધિષ્ઠિર, વ્યાસ ભગવાન કહે છે, યુધિષ્ઠિર, આ કથાથી તું એટલો બોધ લેજે કે જે કાંઈ કર્યું છે એ શાસ્ત્ર પ્રમાણે થયું છે. છતાં યુધિષ્ઠિરને શોખ મળતો જ નથી. પછી કૃષ્ણ ભગવાન સમજાવે છે, કારણ કે ધર્મરાજ છે ને યુધિષ્ઠિર એટલા દયાળુ છે, કોઈ દી અસત્ય બોલતા નથી. દુશ્મનનું પણ ભલું હોય છે. દુર્યોધનને વનમાં ગંધર્વએ માર્યો, પકડો અને ભીમ અર્જુનને મોકલીને છોડાયો. એ વખતે પાંડવોને વનવાસ ચાલતો હતો, જુગારમાં બધું લઈ લીધું હતું. તોય યુધિષ્ઠિરે દુર્યોધનને છોડાવ્યો. દુર્યોધનને બાંધીને ભીમ અર્જુનને યુધિષ્ઠિર પાસે લેવા તો એને છોડી મૂક્યો, ક્ષમા આપી દીધી, ગંધર્વને સજા કરાવી. અને ઓલો પાછો વનમાં પાંડવોને હેરાન કરવા શેષેલ આવેલો કાફલો લઈને. આવા ક્ષમાવાળા યુધિષ્ઠિર હતા. એટલે શોક, કારણ કે હત્યાઓ જે થઈ છે અને રડતા કૃષ્ણને કહે છે, હે પ્રભુ, મેં મારા ભીષ્મ પિતા દાદાને મારી નાખ્યા, જેના ખોળામાં રમીને હું મોટો થયો. ધિકાર છે આ રાજાના ધર્મને. ગુરુ દ્રોણે જેણે અમને ધનુષ બાણ હાથમાં પકડતા શીખવાડ્યા અને એને અમે મારી નાખ્યા. ગુરુ હત્યારા, પિતૃ હત્યારા, સગા ભાઈ કર્ણને અને દુર્યોધન, એ પણ આખરે અમારા ભાઈઓ જ છે ને. હે પ્રભુ, મારો ક્યારે છૂટકો થશે? મને ઘોર નરક મળશે. એટલે કૃષ્ણ ભગવાન એને સમજાવે છે કે જો મૃત્યુ છે ને એ બધે ફરતું રહે છે,
મદભયાત વાતિ વાતોયમ સૂર્યસ્તપતિ મદભયાત વર્ષતી ઇન્દ્ર દહતી અગ્નિ મૃત્યુશ્ચરતી મદભયાત. ભગવાન કહે છે મારા ભયથી ઇન્દ્ર વરસે છે, સૂર્ય ધબે છે, વાયુ વાય છે, મૃત્યુ બધે ફરતું રહે છે, બધાની મુલાકાત લેતું રહે છે. આ બધું બહેના જ કરે છે. માટે તમે શોક છોડી દો અને રાજ્ય સંભાળી બધાનું પ્રજાનું પાલન કરવા માંડો. એ મહારાજ પૂર્વે સૃંજય નામનો રાજા થઈ ગયો. એમના પુત્રનું મૃત્યુ થયું ત્યારે નારદજી આવ્યા અને સૃંજય રાજાને પુત્રનો એટલો બધો મોહ હતો કે મૃત્યુથી વ્યથિત થઈ ગયા. અને નારદજીએ એમને જે કથાઓ સંભળાવી અને એનો શોક દૂર કર્યો એ કથાઓ હું તમને સંભળાવું છું એમ કહી અને કૃષ્ણ ભગવાન કહે છે, હે યુધિષ્ઠિર, મૃત્યુ તો દરેકનું નક્કી જ છે. કાળ મારી જ નાખવાનો છે. તમે એમ માનો છો કે મેં માર્યા? પૂર્વે મરુત નામનો રાજા થયો, મહાન, જેણે એ મરુત રાજાએ એટલા યજ્ઞો કર્યા છે કે જેની કોઈ ગણતરી ન થઈ શકે. એ મરુત રાજાના યજ્ઞમાં સાક્ષાત મૂર્તિમાન દેવતાઓ આવ્યા હતા. એ મરુત રાજાએ એ ધરતીને યજ્ઞ કરીને એટલી બધી પ્રસન્ન કરેલી કે ખેડા વિના, ખેતી કર્યા વિના ધરતી બધું ધાન આપતી હતી. આવી ધરતી એના રાજ્યમાં ફળદ્રુપ હતી. એ મરુત રાજાનું પણ મૃત્યુ થઈ ગયું. એને એટલું ઘી વહેમું હતું અગ્નિકુંડમાં કે અગ્નિદેવને અજીર્ણ થઈ ગયું હતું, અપચો. અગ્નિદેવને એટલું ઘી વહેમું હતું. બીજો સુહોત્ર નામનો રાજા થયો. એને પણ એટલું દાન, એટલા યજ્ઞો કર્યા કે ઇન્દ્ર મહારાજ એની પર રાજી થઈ ગયો અને એના રાજ્યમાં સોનાનો વરસાદ કર્યો હતો. અને એના રાજ્યની નદીઓમાં સોનાના કાચબા, સોનાના માછલાઓ, સોનાના મગરમચ્છ વહેતા હતા, સુવર્ણમય. આવો એ મહાન રાજા. અને બ્રાહ્મણોને દક્ષિણામાં સોનાના માછલાઓ મોટા બનાવીને આપેલા. એ રાજાનું પણ મૃત્યુ થઈ ગયું. આજે એને કોઈ જાણતું નથી. તો મહારાજ, મૃત્યુ તો છે જ. બૃહદ્રથ નામનો રાજા થયો. એણે પણ આખી ધરતી ઉપર યજ્ઞો કરી, એટલું દાન કર્યું અને એ યજ્ઞમાં એટલી આહુતિઓ આપી કે સોમ રસનું પાન કરી અને ઇન્દ્ર ભાન ભૂલી ગયેલા. બ્રાહ્મણોને એટલું દાન કર્યું કે બ્રાહ્મણો દાન લઈ લઈને ગાંડા થઈ ગયેલા. નકર બ્રાહ્મણ ગાંડો થતો જ દાન લઈને ગાંડા થઈ ગયેલા. અને એવો મહાદાની હતો કે જેને આજે પણ લોકો શાસ્ત્રો યાદ કરે. એ રાજાનું પણ મૃત્યુ થઈ ગયું. એ પણ કાળને હવાલે થઈ ગયું. એ મહારાજ શિબી નામનો રાજા થઈ ગયો. એને યજ્ઞોમાં એટલા બધા પશુઓનું દાન આપ્યું છે, ગાયો, ભેંસો, ઘોડાઓ, હાથીઓ, કે કોઈ એ પશુઓની ગણતરી ન કરી શકે. કોમ્પ્યુટર બધા પાખા એની બહાર. એટલા પશુઓનું દાન કર્યું શિબીએ. અને એની પાસે એવો દિવ્ય રથ હતો કે રથ ઉપર બેસીને રથ દોડાવે એટલે આખી ધરતી ધણધણવા માંડે, જાણે ધરતીકંપ થયું. આવી એની મહાપ્રભાવી શક્તિ હતી. અને મહાદાની કે એ સભામાં બેઠો હતો ને એક હોલો એના રક્ષણ માટે આવ્યો. બાજ પક્ષી પાછળ આવ્યો ત્યારે બાજને હોલાને શરણાગત રાખી અને બાજને હોલાની ભારોભાર પોતાના શરીરનું માંસ કાપીને ત્રાજવામાં આપેલું અને છેવટે શરીર હોમી દીધું. આવો શિબી રાજા. આજે એ પણ નથી. એ પણ મૃત્યુના મુખમાં હોમાઈ ગયા છે. તો મહારાજ, તમે શોક છોડી દો. ભરત નામનો રાજા થયો. ભરત તમારા પૂર્વજ ગણાય. યુધિષ્ઠિર, દુષ્યંત પુત્ર ભરત, શકુંતલા. એણે ગંગા, બ્રહ્મપુત્રા, પ્રયાગ, સરસ્વતી નદીના કિનારે 1000 અશ્વમેધ યજ્ઞ કરેલા. 1000 અશ્વમેધ યજ્ઞ. 100 અશ્વમેધ યજ્ઞ કરેલી ઇન્દ્ર થાય. તાણ 1000 અશ્વમેધ યજ્ઞ કરેલા. અને અબજો ઘોડાઓનું દાન આપ્યું એણે. અને એના રાજ્યની સમૃદ્ધિ એટલી હતી કે કોઈ ગણતરી ન કરી શકે. અને સમગ્ર ભારત દેશનું નામ એ ભરત રાજાના નામ ઉપરથી પડ્યું છે. મહારાજ, એનું પણ મૃત્યુ થઈ ગયું.
એ પણ આજે નથી. એ પણ ધરતીમાં હમાઈ ગયા. રામચંદ્ર ભગવાન દશરથ નંદન રામ, જેણે અસુરનો સંહાર કરી અને રામ રાજ્યની સ્થાપના કરી. એ રામ રાજ્ય કેવું હતું કે એમાં કોઈ લોકોને દુઃખ નહોતું, કોઈને કોઈ દિવસ રોગ નહોતો થતો. રામ રાજ્યમાં રામનો એટલો પ્રતાપ હતો અને બધાની મનોકામના પૂર્ણ થતી હતી. અને એ રામ પ્રભુ 11,000 વર્ષ જીવ્યા અને દરેક મનુષ્ય હજારો વર્ષનું આયુષ્ય ભોગવતા હતા. એ રામ પ્રભુ પણ આજે નથી. એ પણ ધરતી છોડીને વયા ગયા. માટે શોખ છોડી દો. ભગીરથ રાજા થયા, જેણે તપ કરી અને સાક્ષાત ગંગાને ધરતી ઉપર ઉતાર્યા. આજે કોઈ પણ મોટું કાર્ય હોય તેને બહુ મોટું ભગીરથ કાર્ય છે, એમ આપણે એને ઉપમા આપીએ છીએ. એ ભગીરથ પણ વયા ગયા. એને એટલા યજ્ઞો કરેલા કે જેની ગણતરી ન થઈ શકે એટલું દાન પણ આપ્યું. દિલીપ રાજા થયા, મહાદાની. એના યજ્ઞમાં સભા મંડપોની અંદર ગંધર્વો આવીને સંગીતનું ગાન કરતા, અપસરાઓ નૃત્ય કરતી અને એના ધનુષનો ટંકાર એવો હતો કે ઇન્દ્ર પણ ડરીને ધરતી ઉપર આવે અને એના રાજ્યના મનુષ્યોને સ્વર્ગમાં લઈ જાય. ધનુષ્યની બીકથી સ્વર્ગલોકનો માર્ગ એણે ખુલ્લો કરી દીધો, ત્યાં એન્ટ્રી લગાવી દીધી. આવો દિલીપ રાજા, એનું પણ મૃત્યુ થઈ ગયું. એ પણ આજે નથી. માંધાતા રાજા થયો. એ માંધાતા એના પિતા યુનાસ, એ પિતાની કુખેથી જન્મ હતો. ચમત્કારિક એનો જન્મ હતો. એના પિતાએ ભૂલમાં મંત્રેલું જળ પીધું જે એની રાણીને પાવાનો હતો અને પેટમાં પુત્ર રહ્યો. બાજુ પડખું ચીરી અને માંધાતાનો જન્મ કરાવ્યો. કોને ધવડાવો એટલે ઇન્દ્ર સાક્ષાત ધરતી ઉપર આવ્યા અને એની આંગળી આપી. કોને ધાવશે આ દીકરો? તો ઇન્દ્ર બોલ્યા કે મામ ધાતા. સંસ્કૃતમાં શબ્દ છે મામ એટલે મને, ધાતા એટલે ધાવશે. મામ ધાતા એટલે નામ પડ્યું માનધાતા. ત્યારથી એ એટલો મહાન રાજા બન્યો છે. એને રાજસુ યજ્ઞો કરેલા, અશ્વમેધ યજ્ઞ કરેલા, સોનાનું એટલું દાન આપેલું દક્ષિણામાં કે જેની સોનાની કોઈ ગણતરી ન થઈ શકે. અને આજે કોઈ પણ મોટું કાર્ય, મોટો માણસ હોય તો આપણે શું કહીએ? આ બહુ મોટો માંધાતા છે, બહુ મોટો માંધાતા છે. એ માંધાતા રાજા પણ રહ્યો નહીં આ ધરતી ઉપર. એનું પણ આજે કોઈ અસ્તિત્વ નથી. એ પણ મૃત્યુના મુખમાં હોમાઈ ગયો. પછી યયાતિ રાજા થયા. યયાતિ નહુસ રાજાના પુત્ર, જે નહુસ સદેહે સ્વર્ગમાં ગયેલા અને ઇન્દ્ર રાજાના ઇન્દ્રાસન સદેહે ભોગવેલું નહુસે, એનું પણ મૃત્યુ થયું. એના દીકરા યયાતિ થયા. એને તો સમગ્ર પૃથ્વી ઉપર એટલા અગ્નિના કુંડો કરેલા કે ક્યાંય ધરતી ખાલી નહોતી રાખી. એટલા યજ્ઞ કર્યા. દાન પણ એટલું કર્યું. અને દાનવો ઉપર અને દૈત્યો અને દાનવો અને દેવો બધા ઉપર વિજય મેળવેલો. અને પૃથ્વી આખી પોતાના એક હસ્તે કરી અને બધા પુત્રને વેચી દીધી હતી. આખી પૃથ્વીનું એના હાથમાં હતી. એવો પણ રહ્યા નથી. એ પણ ધરતી છોડીને વયા ગયા છે. અંબરીશ નામના રાજા થયા, જે મહાન ભક્ત હતા વિષ્ણુના. એણે પણ એટલા યજ્ઞ કર્યા. એ યજ્ઞમાં મોટા મોટા રાજાઓ પણ એનું દાસની જેમ ચાકરી કરતા હતા. ભગવાને વિષ્ણુએ એની રક્ષા માટે સુદર્શન ચક્ર આપેલું. એની પર કોઈ શત્રુઓ હુમલો ન કરી શકે. એ અંબરીશ પણ આજે મૃત્યુના હવાલે થઈ ગયા છે. એ પણ કાળના મુખમાં હોમાઈ ગયા. તો તમે શોખ શું કરો છો? સસબિંદુ નામનો રાજા થયો. એને 1,00,000 રાણીઓ હતી. ચિંતા કરતા નહીં, એકમાં ચિંતા ન કરવી. 1,00,000 હતી સસબિંદુને. અને ચિત્રકેતુ રાજાને 1 કરોડ રાણીઓ હતી. એક જણાએ કીધેલું કે મારે આપઘાત કરવો તો શું કરવું? તો કે ધીમે ધીમે મરવું છે, ઝપટ કરવી છે. તો કે ધીમે ધીમે મરી તો સારું. તો કે તો લગ્ન કરી નાખ. હવે આ 1 કરોડ ને 1,00,000 આંકડો ડરાવી નાખ્યો છે. 1,00,000 પત્ની અને 10,00,000 દીકરા અને દરેક દીકરાના લગ્ન 100 કન્યાઓ સાથે કરેલા. તમારે ક્યાં ગધરાવા છે? બહુ હવે એ પરિવારને ફેમિલી ગણો. હવે એ પિકનિકમાં ગયા હોય તો હું આખી સિટી રોકી લે.
અને એ કન્યાઓને પરણાવી એક દીકરા હો કન્યા, કારણ કે બાપાને જો લાખ રાણી હોય, દીકરાને કમસે કમ હો તો અપાવી છે ને, હે ભાઈ, એની યથાશક્તિ એમ. અને એ વખતે કન્યાદાનમાં એટલું બધું આવેલું, લાખો હાથીઓ, લાખો ઘોડાઓ, લાખો ગાયો, એ બધું દાનમાં આપી દીધું. એની સમૃદ્ધિ ગણી ન શકાય એટલી હતી. ધરતી ઉપર એનો ધ્વજ ફરકતો. એ સસબિંદુ રાજાનું કોઈ નામ જાણતું નથી. એ પણ મૃત્યુને હવાલે થઈ ગયા. તો તમે શોખ શું કરો છો? નંદ રાજા થઈ ગયો, આખી ધરતીનું ધન ભેગું કરેલું, આખી ધરતીનું, અને સમુદ્રને તળિયે મૂકી આવતા સિક્રેટ બેંક. એનું મૃત્યુ થઈ ગયું. મયુધ્વજ રાજા થયો, એનું મૃત્યુ થઈ ગયું. હરિશ્ચંદ્ર રાજા થયા, આખું રાજ્ય દાનમાં આપી દેતા. એને પણ શક્તિ હતી, એ પણ વયા ગયા. મનુ રાજા ગયા, ઉતાનપાદ ગયા, ગઈ નામના રાજા થયા. એને એક ધારા 100 વર્ષ સુધી યજ્ઞ જ કર્યા. અને અગ્નિદેવ અગ્નિકુંડમાં પ્રગટ થઈ એને વરદાન આપેલું. દેવતાઓએ વરદાન આપેલા, પિતૃઓને તૃપ્ત કરેલા. અને એણે ગઈ રાજા નામ એટલે પડ્યું કે એણે એટલી બધી ગાયોનું દાન કરેલું કે જેટલી ગંગા નદીના રેતીના કણ છે એટલી ગાયોનું દાન કરેલું. ગણજો. આપણે બકરી નથી દઈ શકતા કોઈ, આપણે બકરી જેવા રહ્યા ને. રંતિદેવ નામના રાજા થયા છે, મહાતપસ્વી, પ્રજાપાલક, અતિથિની સેવા કરનારા. યજ્ઞો કર્યા, એટલા બધા યજ્ઞ કર્યા કે એની ગણતરી ન થઈ શકે. સગર નામના રાજા થયા, એને 60,000 દીકરા હતા. ચિંતા કરતા નહીં. એ દીકરા એવા બધા પોતાની પિતાની સેવા કરતા કે દરરોજ નવો કૂવો ખોદી અને નવા કૂવાના જળથી સ્નાન કરાવે અને નવા કૂવાના જળથી પિતાને જલપાન કરાવે. દરરોજ નવો કૂવો ખોદે અને એટલા કૂવા ખોદ્યા કે અડધી ધરતી પાણી ખોદી નાખી અને એમાં પાણી ભરાણું, એ દરિયો થયો. એટલે સગર રાજા ઉપરથી સાગર એવું નામ પડ્યું. આ ભાગવત અને મહાભારત કહે છે સાગર એમ બન્યો છે. દરરોજ નવો કૂવો ખોદે ને 60,000 દીકરા હોય, દરરોજ ખોદાડી પાવડો લઈને ઉપડે સાઈડ ઉપર. હારાવાટ રહેવા દે, દરિયો કરી નાખો. ઈ રહ્યા નથી તો તમે શું શોખ કરો છો? પૃથ્વી રાજા થઈ ગયા. પૃથ્વી જેની આમ ધરતીમાં ધારીને કરી શકતા, પૃથ્વીમાંથી બધી ઔષધિઓ કાઢી અને વિષ્ણુના અંશા અવતાર હતા, એ પણ રહ્યા નહીં. હવે એટલા રાજા ગણાય ને. હવે આપણો વિચાર કરજો, આપણું કેટલું રાજ ને પાઠ. હું આપણી કેપેસિટી, હું આપણા કુંવરો, હું રાણીઓ, હું ઘોડા ને હું હાથી, હું આપણી સમૃદ્ધિ. છતાં અભિમાન આકાશને આંબે હોય. આ બધા રાજાઓ એક બાજુ ઉભા રહે એવું અભિમાન આપણું હોય. વીછીને એક ટીપું ઝેર હોય પણ આંકડો ઊંચો લઈને ફરતો હોય. આગળ જવો, આગળ જવો, એક ટીપું. એમ આપણું અભિમાન આકાશ ના આંબે. શું આપણી ગણતરી? આ કરોડો વર્ષની પૃથ્વી છે ભાઈ. અહીંયા તો મહાસમ્રાટ વયા ગયા, આપણી તો કાંઈ નથી. આવા દાનીઓ, આવા યજ્ઞો કરનાર, આવા સુરવીરો. ભગવાન શ્રી કૃષ્ણે આ બધી કથાઓ પોતાના મુખથી યુધિષ્ઠિર રાજાને સંભળાવી અને એનો શોખ થોડો શાંત કર્યો, દૂર કર્યો. યુધિષ્ઠિર રાજાનો શોખ દૂર થયો. એટલે પછી કીધું વ્યાસ ભગવાને, હે યુધિષ્ઠિર, જો તમારે હજી શોખ હોય ને તો કદાચ પાપ લાગ્યું હોય તો મોટા યજ્ઞ કરીને પણ પાપનું પ્રાયશ્ચિત કરી શકાય છે. હવે તમારું રાજ્ય ગ્રહણ કરો. યુધિષ્ઠિરનો શોખ દૂર થતાં પછી રથ, હાથી, ઘોડાઓ શણગારી મગાવવામાં આવ્યા. કારણ કે હવે યુધિષ્ઠિર રાજા નગર પ્રવેશ કરે છે. યુદ્ધ પછી 16 ઘોડાઓ જોડેલો રથ, દિવ્ય સોનાના શણગારોથી યુક્ત એવો મહારથ, જે રથ ભીમ ચલાવે છે. અર્જુન, નકુળ, સહદેવ છત્ર ચામર ઢોળે છે અને સોના સિંહાસનના રથમાં યુધિષ્ઠિર મહારાજ બેઠા છે. કારણ કે આખી સમગ્ર પૃથ્વીના રાજા યુધિષ્ઠિર બન્યા છે. કૃષ્ણ ભગવાન પણ બાજુમાં બેઠા છે. આગળ વિદુરજીનો રથ છે, સાત્યકી. એક રથમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી બેઠા છે અને
વેદના ઘોષ થઈ રહ્યા છે, ધજા પતાકાઓ શણગારી છે, આખા નગરને શણગારવામાં આવ્યું છે. નગરના નરના નારીઓ પોતાના રાજાને વધાવવા માટે ફૂરડાથી વધાવે, જય જયકાર શબ્દ થઈ રહ્યા છે અને ગાજતે વાજતે નગરમાં પ્રવેશ કરવામાં આવે છે. વાજિંત્ર વાગી રહ્યા છે. યુધિષ્ઠિર મહારાજ હવે અમારા રાજા બન્યા છે, હવે ધર્મનું રાજ્ય થશે, અધર્મીનો નાશ થયો છે, પ્રજાને બહુ આનંદ છે. મહેલોમાં આવ્યા છે અને રાજસભામાં ભગવાન કૃષ્ણની સંમતિ લઈ અને યુધિષ્ઠિર મહારાજનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો છે. સિંહાસન ઉપર બેસાડી વિધિસર મંત્રો, હોમ, દ્રૌપદી દેવી સાથે યજ્ઞ કર્યો છે, હોમ કરાવ્યો છે અને પછી ભગવાન કૃષ્ણે પોતા સુવર્ણના કળશમાં સુંદર મંત્રિત ગંગાજળથી યુધિષ્ઠિર ઉપર અભિષેક કર્યો છે. એ રાજ્યાભિષેકની વિધિ છે, વિસ્તારથી આમાં વર્ણન છે. પછી યુધિષ્ઠિર મહારાજ રાજા બન્યા, સુવર્ણનો મુગટ ધારણ કરી અને સમગ્ર પ્રજાને એ પહેલી સભામાં વાત કરે છે કે હે પ્રજાજનો, અમે આ યુદ્ધ કર્યું, એમાં કૃષ્ણ ભગવાનની કૃપાથી વિજય મેળવો. મને દુઃખ છે કે મારા ભાઈઓ બાંધવોનું મૃત્યુ થયું છે, પરંતુ નિવારવા છતાં યુદ્ધ નિવારી શકાયું નથી. ધૃતરાષ્ટ્ર એ અમારા પિતા જ છે, અમારા પિતા તુલ્ય જ રહેશે, એ અમારા આદરણીય છે. માતા ગાંધારી અમારી માતા તુલ્ય છે, માટે એની આજ્ઞા પ્રમાણે જ હું બધું રાજ ચલાવીશ, એનો કોઈ અનાદર કરવો નહીં. આ પહેલી વાત કરી. એમને પગે લાગ્યા છે. અને ભીમસેન મહાબળવાન શક્તિશાળી છે, એને રાજ્યના યુવરાજ પદે હું સ્થાપન કરું છું. યુવરાજ એટલે રાજા ન હોય તો એને જગ્યાએ યુવરાજ રાજ્ય સંભાળે. અર્જુન વગેરેને સેનાપતિ અને દિશાઓના રક્ષણ માટે નિમણૂક કરી છે. વિદુરજીને અમાત્ય એટલે મહામંત્રી તરીકે નિમણૂક કરી સંધિ અને વિગ્રહ બધી જ બાબતો વિદુરજીના હાથમાં સોંપી છે. અને બ્રાહ્મણોને દાન આપ્યા. જે સ્ત્રીઓ અનાથ બની હતી, જેના પતિ અને પુત્ર મર્યા હતા, એની આજીવિકાઓ બાંધી આપી છે. બધાને રહેવાની વ્યવસ્થા કરી છે, બધાને અભય આપ્યું છે. નિર્ભયપણે કોઈને હવે કોઈ ચિંતા નથી. અને સુખપૂર્વક મહારાજ યુધિષ્ઠિર પોતાના રાજ્યને ચલાવવા માટે બધું કાર્યભાર સોંપી અને રાજ્યનું ધુરા સંભાળી રહ્યા છે. હવે આગળની કથા આગામી સભામાં કરીશું. અહીંયા કથાને વિરામ આપશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ.